સુરતમાં મહાનગરપાલિકાનું જે નગરપાલિકા આજે ચૂક્યું છે ત્યારે સુરતમાં અત્યારે હાલ વોર્ડ નંબર 24 માં આપણે આવ્યા છે. તો વોર્ડ નંબર 24 માં જે ઉમેદવારો છે એમનું નામ જાહેર થઈ ગયું છે અને આજે એ લોકો પરચા ભરવા માટે જઈ રહ્યા છે. તો આપણે વાત કરીશું વોર્ડ નંબર 24 માં આપણે ઉમેદવારો મળી જશે. મેં તો પેલા અમારા જે ભારતની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે અમારા પર નાનામાં નાના કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ ફાળવવામાં આવી છે. એટલે અમે આજે તમે જોઈ શકો છો કે યુવા કાર્યકર્તામાં અને મહિલા મોરચા અને અમારા સર્વ માજી નગરસેવકો દ્વારા આજે જે ઉત્સાહ જોવા મળ્યા છે કે એવું લાગે છે કે અત્યારે જ અમે વિન થઈ ગયા છે. આજે તમે પરચા ભરવા જઈ રહ્યા છો તો તમે શું કહેશો કાર્યકર્તાઓ? આજે અમે પરચા ભરવા જઈએ છીએ તો કાર્યકર્તા માટે જે ઉત્સાહની લાગણી દેખાય છે એમનો મેં તો દિલથી પહેલા આભાર વ્યક્ત કરું છું. એમને એવું લાગે છે પ્રકાશભાઈ કે તમને નથી અમને ટિકિટ મળી છે એવા ઉત્સાહમાં કાર્યકર્તા જોવા મળે છે. અહીંયા પ્રકાશભાઈ તમે વોર્ડ પ્રમુખ હતા, તમે વોર્ડ પ્રમુખના કાર્યક્રમમાં કેવી રીતના કામ કર્યું છે અને અત્યારે હાલ તમે એના પ્રતિસાદ કેવી રીતના મળશે? મેં વોર્ડ પ્રમુખ તરીકે મેં બધાને સાથે લઈને અને બધાને હાથે લઈને એવા કાર્ય કર્યા છે. અને અત્યારે આવનારા સમયમાં બી અમારા માજી કોર્પોરેટર હોય કે અમારા નાનામાં નાના કાર્યકર્તા હોય એમને હાથે લઈને અમે અને ઘરે ઘરે જઈને લોકોનું કામે કરીશું અને જે સરકારના કઈ બી લાભ હશે એ લોકો સુધી પહોંચાડીશું. એમના જે સાથી ઉમેદવાર છે, યુવા ઉમેદવાર કહેવાય, એમને જે કેયુરભાઈ પટેલ છે એમની સાથે વાત કરીશું. કેયુરભાઈ શું કહેશો? હું એમ જ કહીશ જેમ કે વિશ્વની મોટી એવી ભારતીય જનતા પાર્ટીએ મને મોકો આપ્યો છે, એમણે મને ઉમેદવાર બનાવ્યો છે, જે મારા નાના ભાઈના અમારા ઉમેદવાર પર વિશ્વાસ રાખ્યો છે અને ઘરે જઈને જે પણ કામો હશે લોકોના સાંભળીશ અને પૂરા કરીશ. યુવાભાઈ, તમે એક યુવા છો કેયુરભાઈ, અને તમે યુવા તરીકે તમે આજે કેન્ડિડેટ છો, તમે યુવાઓને શું પ્રેરણા આપશો? યુવાઓને એ જ પ્રેરણા આપીશ કે બધા યુવાઓ મળીને સારા કાર્યો કરે અને દેશ સેવાના કાર્યો કરે. એવું મારી મહિલા ઉમેદવારને આપણે જો વાત કરીએ, ભાવનાબેન એ ખૂબ જૂના છે, એમની જોડે વાત કરીશું. ભાવનાબેન શું કહેશો? તમારા આજે ઉમેદવારી મળી છે, તમે આમાં બીજેપીમાં બહુ સમયથી જોડાયેલા છો. હું 2009 થી જ જોડાઈ છું અને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાની કદર કરીને મને ટિકિટ આપી છે, મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એટલે હું સીએમ સાહેબ, પ્રમુખ, અમારા આદરણીય સાંસદ શ્રી, આદરણીય ધારાસભ્ય શ્રી અને છોટુભાઈ પાટીલ અને માજી કોર્પોરેટર બધા, એમનો બધાનો હું આભાર માનું છું અને દરેક કાર્યકર્તાના દિલમાં રહીને કામ કરીશ. એ ભાવનાબેન અને એ જ રીતે બીજા એક ઉમેદવાર છે માયાબેન બારડ, જેમને લોકો ઓળખતા નથી એવું બની નહીં શકે છે. વોર્ડ નંબર 24 માં એમનો સારામાં સારી પ્રતિસાદ છે, એવું શું કહેશો? આજે વોર્ડ નંબર 24 માં અને ખાસ કરીને મારા જેવી નાની કાર્યકર્તા અને કહેવાય તો મારો સમાજ સોમજ સહસ્ત્રાજુ ક્ષત્રિય સમાજ પહેલી વાર ટિકિટ મળી છે, એટલે આનંદની લાગણી અનુભવું છું. અને મારી પર જે મવડી મંડળનો વિશ્વાસ રાખ્યો છે, શીર્ષ નેતૃત્વનો સાથ સહકાર છે, એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને કાર્યકર્તાના દિલમાં રહીને અમે કામ કરીશું એવું અમે આશ્વાસન પણ આપ્યું છે. આ હતા 4 ઉમેદવાર વોર્ડ નંબર 24 ના. તમે જોઈ રહ્યા છો ખૂબ હર્ષ ઉલ્લાસથી આ લોકો અને જોશથી છે ને આજે પરચા ભરવાનો ટાઈમ છે. અને આપણે જે માજી નગરસેવક હતા, અત્યારે હાલ કહી શકાય એવા સોમનાથભાઈ, એ એમની રીતે ખૂબ સારી રીતના પ્રયત્ન કરી રહ્યા છે. આપણે એમની જોડે વાત કરીશું. સોમનાથભાઈ, તમે આ વિસ્તારમાં ખૂબ સારી રીતના કામ કર્યું છે, અત્યાર સુધીનો તમને શું લાગે છે? અત્યારે અહીંયાનો મતદારનો કેવી રીતે? પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શાસનને મહાનગરપાલિકામાં 3 દાયકા થયા છે. સંપૂર્ણ 30 વર્ષ પૂર્ણ થયા છે. હવે આપણે 31મા વર્ષે પદાર્પણ કરી રહ્યા છે. ત્યારે આ 3 દાયકાના 15 વર્ષ રોહિણીબેનને હું અહીંયા નગરસેવક હતા. હવે સળંગ નગરસેવક દરમિયાન અમે જે આ વિસ્તારની અંદર વિકાસના કામ કર્યા છે, કોઈ ગલી આવી નહીં હશે એની માહિતી મારી પાસે નહીં હશે, અને કોઈ ગલી આવી નહીં હશે એમાં કોઈ પણ એક પ્રકારનું કામ બાકી હશે. પરંતુ 30 વર્ષમાં જે પ્રાથમિક સુવિધા આપી હતી, આવનારા 30 વર્ષ માટે જે 30 વર્ષ માટે અમે જે નવી સુવિધા આપવાના છે, પછી પાણીની લાઈન હોય કે ગટર લાઈન હોય કે ફરી આરસીસી રસ્તા, એ જે કંઈક રસ્તાઓનું કામો છે, જે કંઈક આવનારા 30 વર્ષ માટે વિકાસના કામો છે, સારી રીતે અમારા સંગઠનમાં રહેલા મહિલાઓ છે, કેવુરભાઈ છે કે પ્રકાશભાઈ, આ સંપૂર્ણપણે વાર્ડનો પ્રમુખ રહ્યા પછી એમને સંપૂર્ણપણે આ વિગતવાર એમને માહિતી છે. અને
જે કંઈક અધૂરું પડશે એના માટે અમે રોહિતભાઈ સવાઈ એમના પડખે છે. આ ચાર ઉમેદવાર નવા છે, શું કહેશો? ચાર ઉમેદવાર નવા નથી. તો તમને કહું, આ પ્રકાશભાઈ છેલ્લા 15 વર્ષથી મારી સાથે કાર્ય કરતા કામ કરતો દેખાયો છે. કેયુરભાઈ બી આ છેલ્લા 15 વર્ષથી વિષ્ણુનગરમાં રહે છે. ભાવનાબેન અમે કોર્પોરેટર તેના પહેલાના વાર્ડ પ્રમુખ છે. માયાબેન 10 વર્ષ અને વાર્ડમાં 5 વર્ષ મહામંત્રી રહ્યા છે, શહેરમાં 5 વર્ષ મહામંત્રી રહ્યા છે. એટલે એ નવા નહીં કહેવાય. આ કામો કેવી રીતે કરવા, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કેવો કરવો તમને બધાને ખબર છે. અને અમે છેલ્લા 15 વર્ષમાં એમને હાથે રાખીને કેવી રીતે કામ મૂકવાની પ્રક્રિયા હોય છે, કેવી રીતે એસએમસી ના અધિકારી સાથે આપણે ટોનઅપ હોવું જોઈએ, કેવી રીતે જનતા સાથે આપણે વાત કરવી જોઈએ, જે ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કાર છે. અમારા આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં અમે વર્ષોથી અહીંયા આ વિસ્તારની અંદર નવસારી લોકસભામાં કામ કરી રહ્યા છે, વિધાનસભામાં કામ કરી રહ્યા છે. ઉધના વિધાનસભાની વાર્ડ નંબર 24 આવો એક વાર્ડ છે. આખી વિધાનસભામાં જે આવતી લીડ છે એને 55%, જે 4-5 વાર્ડ છે આમાંથી એકલો 24 નંબર વાર્ડ 55% લીડ આપતો હોય છે. તો ગેરંટી સાથે કહું, આ 4 ઉમેદવારને હું છેલ્લા અમે 2021માં 11,000 લીડે જીતા હતા. અમે આ વખતે અમે એક રેકોર્ડ કરવાના છે. એસઆરઆઈની કામગીરી થઈ છે, એના કારણે જે બોગસ મતદારો હતા એ નીકળી ગયા છે, જે ડિલેટ થયેલા મતદારો એ નીકળી ગયા છે, જે મરણ પામેલા મતદારો તો એ પણ નીકળી ગયા છે. એના કારણે મતદાર યાદીનું એક શુદ્ધિકરણ થયું છે. એના કારણે શું કહેશો, આસપાસ લીડના હિસાબથી કેટલી લીડ આવશે તમારી? હું 11,000 થી 15,000 ની લીડ અમારા 4 ઉમેદવારની આવશે, એ તમને ખાતરી આપું છું. અને સામે જે ઉમેદવારો છે એમને 100% ડિપોઝિટ. આ હતા માજી કોર્પોરેટર સોમનાથભાઈ મરાઠી, જે ખૂબ ઉત્સાહથી કહી રહ્યા છે કે આપણા બધા જે 4 કોર્પોરેટર છે એ ખૂબ સારી રીતના લીડથી આવશે. તમે જોઈ શકો છો કે શું સારી રીતના થયો છે. વિજય ચૌહાણ, શિવ ચેનલ.